વિજ્ઞાન વિષયમાં આપણે જે આના આગળનો પાઠ ભણી ગયા એનો જ આ બીજો ભાગ છે, એટલે કે ગતિ અને બળ આપણે ભણી ગયા. હવે આપણે ગતિ અને બળના નિયમો વિશે ભણવાનું છે. તો ગતિ અને બળના નિયમો એમાં આ જે ચેપ્ટર છે એમાં દાખલા પણ આવે છે અને એની સમજૂતી પણ આવે છે. તો આપણે પહેલો જે ભાગ અત્યારે છે એમાં આપણે આજે સમજૂતી ભણી લઈએ અને એના જે લગતા દાખલા છે એ આપણે આપણા બીજા વિડીયોની અંદર જોવાના રહેશે. તમારી પાસે આવું પેમ્પલેટ છે, એમાં ધ્યાન આપતા જજો અને જોતા જજો. પહેલાં તો તમને પ્રવેગ વિશે માહિતી આપી છે કે સુરેખ પથ એટલે કે સીધો રસ્તો, એને કહેવાય સુરેખ પથ. સુરેખ પથ પર જે પદાર્થની નિયમિત ગતિ દરમિયાન જે પદાર્થનો વેગ હોય છે એ કેવો રહે છે? અચળ રહે છે. અચળ રહેવો એટલે કે બદલાતો નથી. સીધા માર્ગ પર જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતું હોય છે ત્યારે તેનો વેગ બદલાતો નથી, એટલે કે તે અચળ રહે છે. તો આવી પરિસ્થિતિમાં શું થાય છે કે જે સમયનો કોઈ પણ ગાળો લઈ લ્યો, ધારો કે પ્રથમ 10 મિનિટ, પછીની 10 મિનિટ, પહેલાંની 15 મિનિટ કે પછીની 10 મિનિટ કે ગમે તે સમયગાળો લ્યો, તો એની અંદર જેનો વેગ છે એમાં થતા ફેરફાર, એટલે કે એમાં ફેરફાર થતો જ નથી, વેગ અચળ રહે છે, બદલાતો જ નથી. તો એમાં ફેરફાર ક્યાંથી થવાનો? તો એમાં એના વેગના ફેરફારનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય છે. પણ પદાર્થની અનિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે બદલાય છે. જ્યારે અચળ પર સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે પદાર્થનો વેગ નથી બદલાતો, પરંતુ જ્યારે એ પદાર્થ અનિયમિત રીતે ગતિ કરતો હોય ત્યારે એનો વેગ બદલાય છે. અને જુદા જુદા ક્ષણોએ ગતિપથ પરના જુદા જુદા બિંદુએ વેગના જે મૂલ્ય હોય છે એ અલગ અલગ આવે છે. તેથી આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ સમયગાળા દરમિયાન પદાર્થના વેગમાં જે ફેરફાર થતો હોય છે એ શૂન્ય નથી હોતો. કેમ? કારણ કે તે અનિયમિત ગતિ કરે છે. પહેલાં એનો વેગ વધારે હોય, વળી પાછો એ વેગ ઘટાડી દે છે, ફરીથી વેગ વધે છે. તો એના ફેરફારનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ, કારણ કે એ ઝીરો આવવાનું નથી. ગતિમાન પદાર્થના વેગમાં જે સમય સાથે તેની વેગની અંદર જે ફેરફારો થાય છે એને આપણે પ્રવેગના નામથી ઓળખીએ છીએ. વ્યાખ્યા નીચે તમને આપી છે કે પ્રવેગ એટલે શું. 1 માર્ક્સમાં તમને પાછળ સવાલ સ્વાધ્યાયમાં આપ્યો છે, તો એનો જવાબ શું આવશે કે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એટલે કે જે વેગની અંદર ફેરફાર થાય છે એ ફેરફારને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. નીચે તમને ઉદાહરણ આપ્યું છે કે કોઈ પ્રવાહને પ્રવેગક એટલે એક્સિલેટર. આપણે બાઇક ચલાવી રહ્યા હોય તો બાઇકની વેગને વધઘટ કરવા માટે આપણે શું આપીએ છીએ? એક્સિલેટર આપીએ છીએ. તો બાઇક ફાસ્ટ ચાલે, ધીમું ચાલે છે, એના વેગમાં વધઘટ કરી શકાય છે. તો જ્યારે એને તમે એક્સિલેટર આપો છો ત્યારે શું થાય છે? તેના વેગમાં વધારો થાય છે અને તે પ્રવેગી ગતિ કરે છે. અમુક ઊંચાઈએથી જ્યારે એને મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે શું થાય છે? એ દડાના વેગમાં વધારો થાય છે. આપણે કોઈ ઊંચી જગ્યા પર ઊભા છીએ અને એ ઊંચી જગ્યા પરથી આપણે કોઈ દડાને ફેંકીએ છીએ તો શું થશે? એના વેગની અંદર વધારો થશે. તો મુક્ત પતન કરતી કોઈ પણ વસ્તુ હોય એના વેગમાં જે વધારો થાય છે એને આપણે પ્રવેગી ગતિ કહી શકીએ છીએ. અને નીચે તમને પ્રવેગ શોધવાનું સૂત્ર આપ્યું છે. હવે ખાસ આ સૂત્ર યાદ રાખજો. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પાછળથી દાખલા ગણવાના છે, જે આપણે આપણા બીજા વિડીયોમાં જોઈશું. પહેલા વિડીયોમાં માત્ર એને લગતી માહિતી જ જોવાની છે. એટલે પ્રવેગનું જે સૂત્ર છે એ નીચેનું તમારે યાદ રાખવાનું થશે કે પ્રવેગ. તો પ્રવેગને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? એ સ્મોલ એ એને પ્રવેગ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પ્રવેગનું સૂત્ર બરાબર શું થશે? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. ધારો કે એક કાર છે, એનો એ પહેલાંની 10 સેકન્ડમાં એ કંઈક એનો પ્રવેગ કંઈ 15 મીટર પર સેકન્ડ છે, એનો વેગ 15 મીટર પર સેકન્ડ છે અને પછી એનો વેગ છે એ 10 મીટર પર સેકન્ડ છે. તો શું થશે કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. અંતિમ વેગ 15 હતો અને પ્રારંભિક વેગ 10 હતો, તો 15 ઓછા 10ના છેદમાં એના માટે લાગતો સમય. તો આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના રહેશે. પરંતુ ખાસ આમાં જોજો કે પ્રારંભિક વેગ છે તો પ્રારંભિક વેગને આ યુ વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ યુ, યાદ રાખજો. અને સમય છે એને ટી તરીકે દર્શાવવો અને
અંતિમ વેગને v તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આ સંજ્ઞા પ્રમાણે જ બધા દાખલા ગણવાના રહેશે. તો સંજ્ઞા પ્રમાણે જો સૂત્ર બનાવવાનું કહે તો શું બને? a બરાબર v ઓછા યુના છેદમાં t, એટલે કે પ્રવેગ a બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગના છેદમાં સમય. હવે તમને વિડીયોમાં એવું થશે કે પહેલું પેજ ચલાવ્યું પછી ડાયરેક્ટ જ કેમ ત્રીજા પેજ પર આપણે આવી ગયા, પરંતુ વચ્ચે જે 2 પેજ છે એ તમારા દાખલાના છે અને એમાં તમને જે સ્વાધ્યાય આપ્યું છે એ તમે આજે લખી કાઢજો. સ્વાધ્યાયના કેટલા 5 સવાલ આપ્યા છે, એમાં જે તફાવત છે એ તમારે લખવાનો નથી. તફાવત લખવાનો નથી. હજુ એક વખત બોલું છું, પછી એવું ના કહેતા કે અમને મળ્યું નથી. તફાવત તમારે નથી લખવાનો. સ્વાધ્યાયના 5 સવાલ છે એ લખવાના છે કે પ્રવેગની વ્યાખ્યા આપો, પ્રવેગનું સૂત્ર, પ્રવેગ કેવી રાશિ છે, પ્રવેગનો એકમ કયો છે ને એકમ સમયમાં ગતિમાન પદાર્થમાં વેગમાં ફેરફારને શું કહે છે. બરાબર. આજે પ્રવેગ આપણે ભણીએ છીએ, પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ, એટલે કે એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે અને હંમેશા પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એટલે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર સેકન્ડ -2 આ બે એકમો પ્રવેગના છે. એને લગતા જે દાખલા છે આપણે આપણા બીજા વિડીયોમાં જોઈશું. એ પહેલાં આપણે આ વિડીયોની અંદર ગતિના નિયમો ભણી લઈએ કે જે ગતિ છે એના 3 નિયમ છે ટોટલ. પહેલો નિયમ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે પહેલો નિયમ શું કહેવા માંગે છે. તો જ્યારે લખોટી કે કોઈ પણ વસ્તુ હોય એને તમે ઢાળવાળી સપાટી ઉપર શું કરો છો? એને છોડી દેવું, ઢાળ પરથી એને નીચેની તરફ ગતિ કરવા દેશો તો શું થશે? એના વેગમાં વધારો થશે કે ઘટાડો? તો કે વધારો થશે. એનું સામાન્ય ઉદાહરણ, તમે લોકો સાયકલ ચલાવીને કોઈ ઢાળવાળી જગ્યા પર ગયા છો, જ્યારે તમે એ ઢાળ પરથી તમારી સાયકલને નીચે ઉતારો છો ત્યારે તમારે પેડલ નથી મારવા પડતા, આપોઆપ જ ગતિ વધી જાય છે, એનો જે વેગ છે એની અંદર વધારો થવા લાગે છે. એટલે આપણે એને પેડલ નથી મારવા પડતા અને આપણી સાયકલ જાતે ને જાતે નીચે ઉતરી જાય છે. બરાબર. કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પણ વસ્તુ ઢાળ પરથી નીચેની તરફ ગતિ કરતી હોય છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. એની જગ્યાએ ઉલટું, જ્યારે તમારી કોઈ પણ વસ્તુ હોય એને તમે ઢાળમાં નીચેની સપાટી તરફથી જ્યારે એ ઢાળની ઉપરની સપાટી તરફ જતી હોય છે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે. એટલા માટે આપણે પેડલ મારીને એને વેગ આપવો પડે છે. એટલા માટે જ આપણને સાયકલ જ્યારે તમે ઢાળ ચડાવતા હોય, નીચેથી ઉપરની તરફ તમે કોઈ પણ ઢાળ પર સાયકલ ચડાવતા હોય ત્યારે તમારે શું કરવું પડે છે? બહુ જોરમાં પેડલ મારવો પડે છે. કેમ? કારણ કે પદાર્થનો વેગ ઘટી ગયો છે, એને પાછો વેગ આપવા માટે આપણે પેડલ મારીએ છીએ. અને નીચે ત્રીજા જે આકૃતિ છે એમાં શું કહેવા માંગે છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જ્યારે 2 સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો તે લખોટી બીજા ઢાળ પર એટલી જ ઊંચાઈએ જઈને પહોંચે છે. આમાં શું કહેવા માંગે છે કે આ લખોટી છે એને ઘર્ષણ રહિત સપાટી, એટલે કે કોઈ પણ જાતનું ઘર્ષણ નથી લાગતું, એને તમે આ લખોટીને આ ઢાળ પરથી નીચે પાડશો તો એ લખોટી નીચે આવશે, વળી પાછો એને જે વેગ મળ્યો છે એ જ વેગનો ઉપયોગ કરીને જાતે જ આ ઢાળ ઉપર ચડી જશે. અને ક્યાં ચડશે? જ્યાં જે જગ્યાએથી આ લખોટીએ ગબડવાનું શરૂ કર્યું છે સીધે એટલા જ અંતરની અંદર આ લખોટી ત્યાં સામેના ઢાળ પર આવીને અટકી જશે. એટલે કે આવી રીતે સતત ગતિ ચાલુ રાખશે. લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ બાહ્ય બળની જરૂર પડતી નથી. એટલે એ જે લખોટી છે એની જો મારે ગતિ બદલવી હોય, કે મારે એને વધારે ઝડપથી ગતિ કરાવવી હોય તો મારે બાહ્ય બળ આપવું પડે, તો મારે એને મારા હાથ વડે ધક્કો મારવો પડે. પરંતુ જો એને અચળ વેગથી, એટલે કે વેગ બદલાયા વગર એ લખોટીની ગતિ ચાલુ રાખવી હોય તો મારે એમાં કોઈ પણ જાતનું બાહ્ય બળ આપવાની જરૂર પડતી નથી. એટલે કે આ જે પહેલો નિયમ છે એ શું કહેવા માંગે છે? એટલે કે પ્રથમ નિયમ એમ પૂછાય કે તમે પ્રથમ ગતિના બળનો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો. આ જે ગતિના જેટલા નિયમો છે એ કોને આપ્યા છે? ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ ગતિના 3 નિયમો આપ્યા છે. તો આપણે એનો પ્રથમ નિયમ શું છે એ જોઈએ.
જુઓ આમાં આપ્યું છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો એવું કહેશે, તો તમે શું લખશો? જ્યાં તમને અથવા પછીનું આપ્યું છે આ વ્યાખ્યા તમારા માટે સહેલી પડશે. મેં અહીંયા આ પહેલી વ્યાખ્યા પણ આપી છે અને બીજી વ્યાખ્યા પણ આપી છે, પરંતુ પહેલી વ્યાખ્યા કરતાં બીજી વ્યાખ્યા તમને યાદ રાખવામાં સરળ રહેશે. એટલે આપણે આ જે બીજી વ્યાખ્યા છે એ જ યાદ રાખીશું. આ જે કૌંસ દોરેલું છે એ આપણા ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. 3 નિયમમાંથી એક નિયમ તો 2 માર્ક્સની અંદર 100% પૂછાય જ છે, એટલે 3 નિયમ મોઢે કરી જજો. શું કહેવા માંગે છે પ્રથમ નિયમ? કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગથી જો તે ગતિ કરતો હોય તો તે પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. એકદમ સહેલો છે. શું કહેવા માંગે છે કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર તમે બાહ્ય બળ નહીં આપો ત્યાં સુધી જો એ પદાર્થ સ્થિર હશે તો એ સ્થિર જ રહેશે, અને જો એ અચળ વેગથી ગતિ કરતો હશે તો તે ગતિ જ કરશે. આ જ કહેવા માંગે છે, પરંતુ એને વૈજ્ઞાનિક ભાષામાં થોડુંક લખ્યું છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો તે પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ તમારો ગતિનો પ્રથમ નિયમ થયો. હવે એનું જે વાક્ય છે એ તમને નીચે સમજાવવાની કોશિશ કરી છે કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે. એનો મતલબ શું કહેવા માંગે છે? ઉદાહરણ આપ્યું છે કે એક ટેબલ પર કોઈ પણ પુસ્તક પડ્યું છે, સ્થિર પડ્યું છે. જ્યાં સુધી તમે તેના પર બાહ્ય બળ ન લગાવો ત્યાં સુધી એ પુસ્તક હટવાનું નથી, સ્થિર જ રહેવાનું છે. પરંતુ એ પુસ્તકને તમે જઈને ધક્કો મારશો તો એ પુસ્તક ટેબલના આ છેડાથી પેલા છેડા તરફ જશે. જો એ ટેબલ પર પડેલા પુસ્તકને તમે અડકતા જ નથી, તમે એને કોઈ પણ જાતનું બાહ્ય બળ જ નથી આપતા. બાહ્ય બળ એટલે બહારથી આપવામાં આવેલો ધક્કો. આપણે એને બહારથી કોઈ પણ જાતનું બળ નથી આપતા તો એ પુસ્તક પોતાની જગ્યા નહીં છોડે અને એ ત્યાં જ રહેશે. નીચે બીજી લીટી શું સમજાવે છે કે ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની અસંતુલિત ગતિ ચાલુ રાખે છે. તો એનું ઉદાહરણ આપ્યું છે કે કોઈ પણ ઘર્ષણ વગરની સપાટી હોય એના પર જો દડો ગતિ કરતો હોય તો એ અચળ વેગથી ગતિ જ કરતો રહેશે, એ અટકશે નહીં. તેથી ઘર્ષણ બળની અસર નીચે દડો અમુક અંતર કાપ્યા પછી અટકી જશે. જો ઘર્ષણ બળ લાગતું હશે તો અમુક અંતર કાપ્યા પછી અટકી જશે, પરંતુ જો ઘર્ષણ બળ ન લાગતું હોય, જો ઘર્ષણ બળ રહિત સપાટી હોય તો એ જે ગતિ કરતો દડો છે એ પોતાની ગતિ ચાલુ રાખે છે. તો આ તમારા ગતિનો પ્રથમ નિયમ અહીંયા પૂર્ણ થયો છે. પ્રથમ નિયમની સમજૂતી પણ મેં તમને નીચે ઉદાહરણ દ્વારા આપી દીધી છે. હવે આપણે જોવાનું છે બીજો નિયમ શું કહે છે. બીજો નિયમ તમને પહેલાં ઉદાહરણ આપ્યું છે. ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાયો તો તે ઘાયલ થતો નથી, પણ ઝડપથી આવતો ક્રિકેટનો જો મેચનો દડો હોય, સિઝનનો દડો હોય, એ કોઈ દર્શકને વાગે તો તે ઘાયલ થઈ શકે છે. કારણ કે જે આપણે ક્રિકેટની જે વાત કરીએ એનો જે દડો છે, દડા વડે જે દર્શક પર લાગતો ધક્કો એ ટેબલ ટેનિસના જે ખેલાડી દ્વારા લાગતો ધક્કો છે એના કરતાં વધારે છે. કેમ? કારણ કે ટેબલ ટેનિસનો દડો છે એની સાઇઝ પણ નાની હોય છે અને એનો વેગ પણ ઓછો હોય છે. જ્યારે ક્રિકેટ રમાતી હોય ને એના દ્વારા જે દડો આપણને લાગે છે એનો વેગ પણ વધારે હોય છે, એટલા માટે એની ગતિની અંદર પણ વધારો થાય છે, પરિણામે એ આપણને વધારે વાગે છે. ચલો હવે જોઈએ કે આ બીજો નિયમ આ ઉદાહરણ દ્વારા આપણે શું સાબિત કરવા માંગીએ છીએ, એટલે કે બીજો નિયમ કોને કહેવાય. મને 2 માર્ક્સમાં પૂછાય કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો, તો મારે શું લખવાનું? તો તમને જો અહીંયા હું રેડ કલરનો કૌંસ નીચેની બાજુએ કરું છું. આ રેડ કૌંસમાં જે દર્શાવેલું છે એ તમારો બીજો નિયમ દર્શાવે છે. ઉપર તો એ તમને સમજાવેલું છે કે તમે આ નિયમ કેવી રીતે સાબિત કરી શકો કે આ આપેલો નિયમ, ન્યૂટને જે નિયમ તમને આપ્યો છે એ સાચો છે. એની સાબિતી તો જોઈએ ને, એનું ઉદાહરણ જોઈએ. તો ઉપર માત્ર તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બાકી નિયમ તમને નીચે આપેલો છે. એ શું કહેવા માંગે છે બીજો નિયમ? તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે.
પદાર્થના વેગમાનની અંદર જે ફેરફાર થાય છે એનો સમય દર એ કેટલો હોય છે, તો કે તેના પર લાગતા બળ જેટલો અને બળની દિશામાં હોય છે. આ એનો બીજો નિયમ છે. હવે ઉપરનું જે ઉદાહરણ છે એ આપણે સમજીએ કે એક કાંકરી લઈને તમે શું કરો, કાચની જે તકતી હોય એની તરફ ફેંકો અને ત્યારબાદ તેટલા જ વેગથી જ્યારે તમે પથ્થરને કાચની તકતી પર ફેંકો છો ત્યારે કાચની તકતી પર કાંકરીની કોઈ અસર નહીં થાય, પરંતુ પથ્થર દ્વારા તમારો જે કાચ છે એ શું થશે, તૂટી જશે. બંને ઉદાહરણમાં સ્પષ્ટ છે કે બળ જે છે એ પદાર્થના દ્રવ્યમાન પર આધારિત છે. દ્રવ્યમાન એટલે કે પદાર્થનો જે કદ છે એના પર આધારિત છે. એટલે કે વેગ કેટલો લાગે છે એનો મુખ્ય આધાર, બળ કેટલું લાગે છે એનો મુખ્ય આધાર કોના ઉપર છે, પદાર્થના દ્રવ્યમાન પર. હવે નીચે આપણે જે બીજો નિયમ ભણ્યા એમાં ગતિમાન, વેગમાન શબ્દ આવ્યો છે. હવે વેગમાન એટલે શું, પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. એટલે કે વેગ અને દળ આ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે તમને વેગમાન મળે છે. નીચે સૂત્ર આપ્યું છે, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાનને પી શબ્દ વડે દર્શાવવામાં આવે છે, દળને એમ શબ્દ વડે અને વેગને વી શબ્દ વડે. એટલે કે પી બરાબર એમ વી આ સૂત્ર વેગમાનનું છે. જ્યાં પી પદાર્થનું વેગમાન છે, એમ એ પદાર્થનું દળ છે અને પદાર્થનો વેગ એટલે કે વી તરીકે દર્શાવાય છે. અને વેગમાનનો એકમ શું છે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે. જો તમે સાયન્સ લીધું તો તમને આવા દાખલા અચૂક ગણવામાં આવશે જ. આ સૂત્રને આધારે દાખલા તમારે સાયન્સમાં પણ ગણવાના આવે છે કે વેગમાન શોધો ફિઝિક્સની અંદર, બરાબર. તો ખાસ આ સૂત્ર જેને સાયન્સ લેવાનું છે ને એ લોકો તો અત્યારથી બધું યાદ રાખતા જ જજો ધીમે ધીમે. 10મામાં પણ આ જ દાખલા આવે છે, વેગમાન શોધો, પછી એનું સ્થાનાંતર શોધો. આપણે આગળ જે ભણી ગયા ને એ બધું જ તમારે 10માની અંદર પણ આવે છે. એટલે ખાસ આવા ચેપ્ટરના દાખલા અને સૂત્ર યાદ રાખજો. અને 10મામાં એ પણ આવશે, ગતિનો પ્રથમ નિયમ શું હતો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું હતો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો. આ 3 નિયમ તમે ગોખી જ નાખજો. જો યાદ ન રહે તો ગોખો, પણ આ 3 નિયમ તમને આવડવા જોઈએ. નીચે તમને ઉદાહરણ આપ્યું છે એ જે આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણેનું જ છે, માત્ર તમારે અત્યારે હાલમાં શું યાદ રાખવાનું રહેશે, એક તો આ સૂત્ર, આ ગતિનો બીજો નિયમ, એની નીચે જે તમને સૂત્ર આપ્યું છે કે એફ બરાબર એમ એ, જ્યાં એમ એ દળ છે અને એ એટલે કે એનો પ્રવેગ છે. આ સૂત્ર યાદ રાખજો. એના પરથી ન્યૂટનની ગતિના બીજા નિયમના દાખલા પણ આપણે ગણવાના આવશે. હવે આપણે જોવાનું છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહેવા માંગે છે. ત્રીજો નિયમ નીચે તમને જે આ કૌંસ છે એમાં આપેલો છે, પરંતુ આપણે એના ઉદાહરણથી સમજીએ કે જ્યારે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે તમે બે મિત્રો છો, તમે પહેલા મિત્રને ધક્કો મારશો તો એ તમારો મિત્ર પણ તમને એટલો જ ધક્કો મારશે, પરંતુ તમે એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લગાડો છો. કહેવાનો મતલબ એ આ કહેવા માંગે છે કે જ્યારે બે પદાર્થો હોય એ વચ્ચે જ્યારે કોઈ આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ જ્યારે બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે એ બીજો પદાર્થ છે એ એટલું જ બળ પહેલા પદાર્થ પર લગાડે છે, પરંતુ એ બંનેના મૂલ્યો કેવા હોય છે, સમાન, અને એમની દિશા હંમેશા વિરુદ્ધ હોય છે. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. એનું ઉદાહરણ આપ્યું છે કે ફૂટબોલની રમતમાં ઘણી વખત શું થાય કે આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે જે બીજો ટીમનો ખેલાડી હોય છે એની સાથે આપણે શું કરીએ છીએ, અથડાઈ જઈએ છીએ. તો આ ઘટનામાં આપણને પ્રતિસ્પર્ધી ટીમનો જે ખેલાડી છે એ અને આપણે બંને ઈજાગ્રસ્ત થઈએ છીએ. કેમ? કારણ કે બંને એકબીજા પર સરખા બળ લગાડ્યા, એટલે એક જો ઈજાગ્રસ્ત થશે તો આપણે પણ એની સાથે સાથે ઈજાગ્રસ્ત થશું, એટલે કે આપણને પણ ઈજા થશે. ટૂંકમાં એકલા આટુલા બળનું કોઈ અસ્તિત્વ હોતું નથી. બળો હંમેશા જોડીમાં જ હોય છે અને આ બંને પરસ્પર વિરુદ્ધ બળો હોય છે, જેને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે.
એનું બીજું ઉદાહરણ આપ્યું છે કે બંદૂક દ્વારા જ્યારે તમે ગોળી છોડો છો ત્યારે બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ બળ લાગે છે અને એ ક્રિયામાં બળનું તે જ વખતે ગોળી પર બંદૂક જેટલા મૂલ્યથી જાય છે એટલી જ એની પ્રતિક્રિયા બળ આપણને લાગે છે, તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે, જેને બંદૂકનો રિકોઇલ કહે છે. આપણે ક્યારેક જોયું હશે કે જ્યારે મોટી કોઈ બંદૂકમાંથી આપણે ગોળી છોડે છે ત્યારે તમે પિક્ચર પર પણ ક્યારેક નોટ કર્યું હશે કે જ્યારે બંદૂક દ્વારા ગોળી ચલાવતા હોય તો એનો હાથ છે એ પાછળની તરફ ધકેલાય છે જ્યારે બંદૂકની ગોળી ચલાવે છે ત્યારે. તો કેમ એવું થયું? જેટલા ઝડપથી એ ગોળી બંદૂકમાંથી છૂટીને આગળ ગતિ કરે છે એટલા જ વેગથી એ જે પાછળની તરફ પણ એ બંદૂકનો ધક્કો લાગે છે. એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ આ પ્રક્રિયા તેમાં થાય છે. એટલા માટે બંદૂક ચલાવતી વખતે આપણને પણ આપણા હાથને પણ ઝાટકો લાગે છે, એટલે કે ધક્કો લાગે છે. આમ નીચે તમને આપ્યું છે કે શું કહેવા માંગે છે એ તમારો ગતિના બળનો ત્રીજો નિયમ છે કે આઘાતી અને પ્રત્યાઘાતી બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પૂછાય ગતિના બળનો ત્રીજો નિયમ લખો. 1 માર્ક્સમાં પૂછાય તો આ નીચેની જે છેલ્લી 2 લીટી આપી છે એ લખવાની. એમ કહે કે ગતિના બળનો ત્રીજો નિયમ સમજાવો તો આખું લખવાનું. બાકી 1 માર્ક્સમાં પૂછાય તો બાકી 2 જ લીટી યાદ રાખવાની કે આઘાતી અને પ્રત્યાઘાતી બળો હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે એનું મૂલ્ય કેવું હોય? સમાન હોય, પરંતુ એની દિશા અલગ અલગ હોય છે. તો આ પાઠની અંદર આપણે આજે શું ભણી ગયા? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, આ 3 ઉદાહરણો ભણ્યા અને સાથે સાથે સ્ટાર્ટિંગમાં આપણે પ્રવેગ ભણી ગયા. તો હવે પ્રવેગના જે દાખલા છે અને બીજા તમને જે દાખલા આ પાઠની અંદર આપ્યા છે, હું દાખલા બધા એકસાથે ચલાવીશ અને જે સાદી માહિતી છે, આ બધા જે બળો છે, વ્યાખ્યા છે, ઉદાહરણો છે એ સાથે ચલાવીશ. તો આ પાઠની અંદર આજે તમારે શું લખવાનું રહેશે કે આને લગતું જેટલું સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ કરી નાખજો. ન્યૂટનની ગતિના બળના જે નિયમો છે એની પાછળ જ, એટલે કે જે ઘર્ષણ આપ્યું છે એની પાછળનું સ્વાધ્યાય. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો, બીજો નિયમ લખો, ત્રીજા નિયમનું સૂત્ર લખો, એ બધું તમે અત્યારે લખી જજો, બરાબર? બાકીનો પાઠ હવે બીજા વિડીયોમાં આપણે જોઈશું.